આજે આપણે ભારતના કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્યને આકાર આપતી એક ખૂબ જ મહત્વની યોજના વિશે ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ. નામ છે સમગ્ર શિક્ષા અભિયાન. હવે આ માત્ર એક સરકારી યોજનાનું નામ નથી, પણ ભારતના શિક્ષણ ક્ષેત્રે આવેલો એક બહુ મોટો મૂળભૂત બદલાવ છે. તો ચાલો સમજીએ કે આ શું છે અને તેની આપણા આખા શિક્ષણ તંત્ર પર કેવી અસર પડી રહી છે. તો આ સમગ્ર શિક્ષા અભિયાન છે શું? બરાબર, એકદમ સરળ શબ્દોમાં સમજીએ. આ 2018માં શિક્ષણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી એક એવી મહાયોજના છે જે બાળકના પૂર્વ પ્રાથમિક શિક્ષણના પહેલા દિવસથી લઈને ધોરણ 12 સુધીના આખા શૈક્ષણિક પ્રવાસને એક જ છત્ર નીચે લઈ આવે છે. આનો સીધો મતલબ એ છે કે હવે શિક્ષણના દરેક તબક્કાને અલગ અલગ ટુકડાઓમાં નહીં, પણ એક સળંગ અખંડ પ્રક્રિયા તરીકે જોવામાં આવે છે. હવે આ એકીકરણ પાછળનો જે વિચાર હતો ને, એ ખરેખર ક્રાંતિકારી હતો. વિચારો કે પહેલાં 3 અલગ અલગ નદીઓ વહેતી હતી. પ્રાથમિક શિક્ષણ માટે સર્વ શિક્ષા અભિયાન એટલે કે SSA, માધ્યમિક શિક્ષણ માટે રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન એટલે કે RMSA, અને શિક્ષકોને તાલીમ માટે એક તદ્દન અલગ જ વ્યવસ્થા. આનાથી શું થતું હતું? સંસાધનો, આયોજન બધું વહેંચાઈ જતું હતું. સમગ્ર શિક્ષાએ આ ત્રણેય પ્રવાહોને ભેગા કરીને એક મોટી, શક્તિશાળી નદી બનાવી દીધી, જેથી એક સુસંગત અને મજબૂત માળખું તૈયાર થાય. તો આ આખી યોજનાને બરાબર સમજવા માટે આપણો રોડમેપ કેવો રહેશે? સૌથી પહેલાં આપણે એકીકૃત શિક્ષણનો અર્થ સમજીશું. પછી આ અભિયાનની જરૂર જ કેમ પડી એના પર વાત કરીશું. ત્યાર પછી તે વાસ્તવમાં કામ કેવી રીતે કરે છે એ જોઈશું. એની ખાસિયતો પર નજર નાખીશું. અને છેલ્લે આ બધી ચર્ચાનો મુખ્ય સાર શું છે એ તારવીશું. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા અને સૌથી મહત્વના મુદ્દાથી, એકીકૃત શિક્ષણ. આ શબ્દો આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ આ અભિયાનના સંદર્ભમાં એનો ખરો અર્થ શું છે? અહીંયા આ યોજનાનો વ્યાપ જુઓ, એ ખરેખર અદ્ભુત છે. તે બાળકની શૈક્ષણિક યાત્રાને એક સળંગ દોરામાં પરોવે છે, પૂર્વ પ્રાથમિકના રમકડાથી લઈને ધોરણ 12ની બોર્ડ પરીક્ષા સુધી. આનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે કોઈ વિદ્યાર્થી પ્રાથમિકમાંથી માધ્યમિકમાં જાય ત્યારે તેને કોઈ મોટો ઝટકો નથી લાગતો, કારણ કે આખી સિસ્ટમ, આખી વ્યવસ્થા એકબીજા સાથે જોડાયેલી છે. આ એક સળંગ પ્રવાસ છે, તૂટક નહીં. ઓકે, તો આપણે જોયું કે આ યોજના શિક્ષણના બધા જ સ્તરોને એકસાથે જોડે છે. પણ મોટો સવાલ એ છે કે આટલા મોટા ફેરફારની જરૂર શા માટે પડી? આ અભિયાન પાછળના મોટા લક્ષ્યો કયા છે? તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આ અભિયાન પાછળ સરકારના નક્કર ઉદ્દેશ્યો શું છે? આટલા મોટા પાયે સંસાધનોનું રોકાણ કરીને ખરેખર શું બદલવા માંગે છે? જુઓ, આ યોજનાના લક્ષ્યોને આપણે મુખ્યત્વે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલો ભાગ છે પહોંચ અને સમાનતા. મતલબ કે દરેક બાળક, પછી તે છોકરી હોય, દિવ્યાંગ હોય કે કોઈ અંતરિયાળ ગામમાંથી હોય, તેને શાળામાં પ્રવેશ મળે અને તે ત્યાં ટકી રહે. બીજો ભાગ છે ગુણવત્તા, એટલે કે માત્ર ભણાવવું જ નહીં, પણ શિક્ષણનું સ્તર ઊંચું લઈ જવું, શિક્ષકોને વધુ સારી તાલીમ આપવી. અને ત્રીજો ભાગ છે આધુનિકીકરણ, એટલે કે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ રસપ્રદ અને સમયને અનુરૂપ બનાવવું. મોટા ઉદ્દેશો તો સારા લાગે, પણ અસલી પડકાર તો તેને જમીન પર ઉતારવાનો હોય છે, ખરું ને? કાગળ પરની નીતિ અને વર્ગખંડની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત હોઈ શકે છે. તો ચાલો જોઈએ કે સમગ્ર શિક્ષા અભિયાન આ અંતરને કેવી રીતે પૂરે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ યોજના કેવી રીતે ચારે દિશામાં એક સાથે કામ કરે છે. એક તરફ શાળાઓમાં સારા વર્ગખંડો, પીવાનું પાણી અને શૌચાલય જેવી ભૌતિક સુવિધાઓ પર ધ્યાન અપાય છે. બીજી તરફ શિક્ષકોને નવી ભરતી અને આધુનિક તાલીમથી સજ્જ કરવામાં આવે છે. ત્રીજું, સ્માર્ટ ક્લાસ અને દીક્ષા જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા ભણતરને રસપ્રદ બનાવાય છે. અને સૌથી અગત્યનું, સમાવેશી શિક્ષણ દ્વારા એ સુનિશ્ચિત કરાય છે કે કોઈ પણ બાળક પાછળ ન રહી જાય. આ ચારે પાસા એક સાથે કામ કરે છે ત્યારે સાચું પરિવર્તન આવે છે. તો આટલું મોટું મશીન ચાલે છે કેવી રીતે? વેલ, એને સમજવા માટે એક ટ્રેનનું ઉદાહરણ લઈએ. કેન્દ્ર સરકાર એ એન્જિન જેવું છે, જે નીતિ બનાવે છે અને ભંડોળ પૂરું પાડે છે, દિશા આપે છે. રાજ્ય સરકારો એ ટ્રેનના ડબ્બા જેવા છે, જે તેને જમીન પર લાગુ કરે છે. અને જિલ્લા સ્તરના અધિકારીઓ એ ટ્રેક પર નજર રાખનારા લોકો છે, જે સુનિશ્ચિત કરે છે કે બધું બરાબર ચાલી રહ્યું છે. આ ત્રણેય સ્તરનું સંકલન જ આ યોજનાની સફળતાની ચાવી છે. ઓકે, આપણે યોજનાની રચના અને કાર્યપદ્ધતિ તો જોઈ, પણ હવે વાત કરીએ એના આત્માની, એટલે કે એવા કયા મૂળભૂત સિદ્ધાંતો છે જે આ યોજનાને અન્ય યોજનાઓથી અલગ અને ખાસ બનાવે છે?
આ યોજનાની સૌથી મોટી તાકાત છે એનો હોલિસ્ટિક એટલે કે સર્વગ્રાહી અભિગમ. હવે આ શબ્દનો મતલબ શું? મતલબ એ કે તે માત્ર બાળકના શૈક્ષણિક વિકાસ પર જ નહીં પણ તેના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય, પોષણ અને કૌશલ્ય વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. ટૂંકમાં શિક્ષણને માત્ર પુસ્તકો સુધી સીમિત નથી રખાતું, પણ બાળકના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવે છે. અને હવે આવે છે એક રિયલ ગેમ ચેન્જર. વર્ષોથી આપનું ધ્યાન શેના પર હતું? કેટલા બાળકો સ્કૂલમાં દાખલ થયા? બસ. પણ આ યોજના એકદમ અલગ અને વધુ સારો સવાલ પૂછે છે. બાળકો શાળામાં આવીને શીખ્યા શું? આ લર્નિંગ આઉટકમ એટલે કે શીખવાના પરિણામો પરનો ભાર એ સુનિશ્ચિત કરે છે કે શિક્ષણ માત્ર હાજરી પૂરતું ન રહે, પણ ખરેખર જ્ઞાનમાં પરિણમે. આ અભિયાન બે મજબૂત પાયા પર ટકેલું છે: ગુણવત્તા અને સમાનતા. અને આ બંને એકબીજા વગર અધૂરા છે. ગુણવત્તાનો અર્થ છે વધુ સારા શિક્ષકો, સ્માર્ટ ક્લાસરૂમ અને આધુનિક અભ્યાસક્રમ. અને સમાનતાનો અર્થ છે કે શહેરના એક અમીર બાળકને જે તક મળે એ જ તક ગામડાના ગરીબ કે દિવ્યાંગ બાળકને પણ મળવી જ જોઈએ. આ બંને એક જ સિક્કાની બે બાજુ છે. અને સૌથી મહત્વની વાત, આ બધી વાતોને જોડીને એક મોટી તસવીર બને છે. સમગ્ર શિક્ષા અભિયાન એ બીજું કંઈ નહીં પણ આપણી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એટલે કે એનઈપી 2020નું જ એક જીવંત અને વ્યવહારુ સ્વરૂપ છે. જે એનઈપી વિચારે છે, જે સપના એનઈપી જુએ છે, તેને જમીન પર ઉતારવાનો રોડમેપ જ આ યોજના છે. તો આટલી બધી ચર્ચા પછી આ આખી વાતનો સાર શું છે? જો કોઈને માત્ર એક લીટીમાં સમજાવવું હોય કે સમગ્ર શિક્ષા અભિયાન શું છે તો શું કહી શકાય? ચાલો આખી ચર્ચાનો નિચોડ કાઢીએ. આ વાક્ય આખી યોજનાનું હૃદય છે. અહીં 3 શબ્દો પર ખાસ ધ્યાન આપજો: ગુણવત્તા, સમાનતા અને પ્રવેશ. આ માત્ર શબ્દો નથી, પણ ભારતના કરોડો બાળકોના ભવિષ્ય માટેની એક ગેરંટી છે. એક વચન છે કે દરેક બાળકને સારું, સમાન અને સુલભ શિક્ષણ મળશે. અને અંતે આ બધું આપણને એક મોટા ભવિષ્યલક્ષી સવાલ પાસે લાવીને ઊભું રાખે છે: શું શિક્ષણનું ભવિષ્ય ખરેખર એકીકૃત એટલે કે ઇન્ટિગ્રેટેડ છે? શું ટુકડાઓમાં વહેંચાયેલી શિક્ષણ પ્રણાલીને જોડી દેવી એ જ આગળ વધવાનો સાચો માર્ગ છે? સમગ્ર શિક્ષા અભિયાન એ ભારતનો તો જવાબ છે, પણ શું આખી દુનિયા માટે આ એક મોડેલ બની શકે છે? એ વિચારવા જેવી વાત છે.